નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોયું છે. આપણે હમણાં જીરું જોયું કે જે આપણા રસોડાની અંદર અવેલેબલ જ હોય છે, પણ એના ગુણ આપણને ખબર ન હોય તો શું થાય. હવે આપણે જોઈશું જેઠીમધ. આ નામથી આપણે બધા પરિચિત છીએ કે જ્યારે આપણે ઉધરસ થઈ હોય કે એવું કંઈ નાનું મોટું હોય ત્યારે આપણે જેઠીમધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે કફ સુકાઈ ગયો હોય, સૂકી ઉધરસ આવતી હોય ત્યારે જેઠીમધનું ચૂર્ણ છે એ સાકર સાથે લેવાથી ફાયદો થાય છે. અને જો કન્ટિન્યુઅસ ઉધરસ આવ્યા રાખતી હોય તો આપણે જેઠીમધની જે ગોળી હોય છે એને સતત ચૂસ્યા રહેવાથી એ કફ છૂટો પડી જાય છે અને એની અંદર આપણને રાહત થાય છે. હવે હૃદય રોગ હોય, હૃદય રોગની અંદર જેઠીમધનું ચૂર્ણ છે એ કડુના ચૂર્ણ સાથે લેવાથી ફાયદો થાય છે. હવે આપણે ઉલટી થતી હોય તો જેઠીમધનો ચૂર્ણનો કાઢો બનાવી અને એની અંદર રાઈનો પાવડર થોડોક લેવાથી આપણને ફાયદો થાય છે. હવે જ્યારે આપણે ઉલટીની અંદર લોહી પડે છે તો એવી ઉલટી આપણે ડરી જઈએ છીએ કે આ શું થઈ ગયું, ત્યારે જેઠીમધનો કાઢો અને ધોળા ચંદનનું ચૂર્ણ જે હોય એને દૂધ સાથે લેવાથી એ ઉલટીની અંદર આપણને ફાયદો થાય છે. હવે એક અગત્યની વાત કે આપણે બધાને મોઢામાં ચાંદા પડતા હોય છે ને આપણે એની અંદર બી કોમ્પ્લેક્સ અને એવી બધી ટેબ્લેટ લઈએ છીએ ને એનાથી આપણને મટાડવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ એક અનુભૂત પ્રયોગ તમને હું કહું કે જેઠીમધનો પાવડર અને ફટકડીનું ચૂર્ણ, જે ફૂલાવેલી ફટકડી હોય, સાદી ફટકડી હોય એ નહીં, ફટકડીને ફૂલાવી અને એનો જે પાવડર બનાવી અને એની અંદર ત્રિફળા પાવડર નાખી અને ત્રણેય એક સરખા ભાગે મિક્સ કરી 1 ગ્લાસ પાણીની અંદર એક મોટી ચમચી નાખી હલાવી અને એના કોગળા કરવાથી 3-4 વખતની અંદર જ આપણને ફાયદો થઈ જાય છે. આપણે ઉનાળો હોય ત્યારે વારે ઘડીએ તરસ લાગે છે ત્યારે પણ આપણે જેઠીમધ અને સાકરનું પાણી લઈએ તો આપણે તરસની અંદર આપણે ફાયદો થાય છે. હવે નાના મોટા બધાને એક ફરિયાદ હોય, એડકી આવવી. એડકી આવવી એ એક કોમન વસ્તુ છે, તો એની અંદર પણ જેઠીમધનું ચૂર્ણ હોય એ સાકર સાથે મિક્સ કરી અને લેવાથી ફાયદો થાય. આપણે જેમ હળદર, મરચું, ધાણા જીરું જે ઘરમાં રાખીએ છીએ એવી રીતે જેઠીમધનો પાવડર પણ આપણે ઘરમાં રાખવો જોઈએ. આવા બધા નાના ઉપયોગથી આપણે નાના રોગો છે એની અંદર કોઈ એન્ટીબાયોટિક કે કોઈ બીજી દવા લેવાથી બચી શકીએ છીએ. આ બધા પ્રયોગ કરીને આપણે